સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો કાલે આપણે કીધું હતું કે આપણે લેખિત જે આપણી ફરિયાદ છે તે આપણે ગાંધીનગર સુધી મોકલવાના છીએ. તો આજે આપણે રાજકોટ રેન્જ આઈજી સાહેબ, પછી આપણે ડીજીપી સાહેબ અને આપણા જે યુવા એવા લોક ચહિતા હર્ષભાઈ સિંધવી, આપણે એ તમામને મોકલી આપી છે લેખિત જે આપણી ફરિયાદ છે અને આધાર પુરાવા સાથે જ છે. અને હજી આ બાબતે જેટલા પણ આપણી પાસે પુરાવા મળશે એ બધા આપણે રજૂ કરશી. તો મિત્રો, આ એક લડાઈ છે સત્યની સામે ખોટાની. તો હવે આપણે સાચા છીએ એટલે લડીએ છીએ અને ખોટા છે એ બધા ભાગે છે. કેમ કે નહીં તો આટલું બધો દેકારો થાય છે ગુજરાત આખામાં, મુદ્દો જાહેરમાં ઉછળે છે, તો સાચા હોય તો બે શબ્દ તો કાઢવા જોઈએ ને. અને નકર મારી સામે આવે બેસે મીડિયા સમક્ષ, પછી ખબર પડે કે કોણ સાચું ને કોણ ખોટું. કે આપણે આમ કોઈને વ્યક્તિગત આપણું કોઈ દુશ્મન નથી. દરેક સમાજ આપણા બધા હેતુ જ છીએ. અને મને દુશ્મન માનતો હોય તો ભલે મને, એનાથી મને કંઈ ફેરે નથી પડે. કેમ કે દુશ્મન તો મારે કોણ જાણે કેટલા છે. જો હું એ ગણવા બેસું ને તો હિસાબ મારાથી થાય એમ છે નહીં. એટલે એ દુશ્મનોની મને કંઈ ચિંતા નથી. હોય એટલા ભલે આવી જાય અને હજી ભલે આવી જાય. તો હવે આશા રાખીએ છીએ આપણે પોલીસ પ્રશાસન પાસે કે આ બાબતે એફઆરઆઈ દાખલ થાય અને સાંસદ શ્રી પૂનમબેન માધવનું નામ આમાં જોડાય. કેમ કે મેન સૂત્રધાર એ જ છે, આ બધા ગુંડા ઊભા કરવા વાળા એ જ છે. એટલે જો એને આજ ફેરે આપણે બક્ષી દેશી તો કાલ સવારે આ બીજા ગુંડા ઊભા કરશે, બીજા માથે કોઈ વ્યક્તિ માથે આવું કરાવશે. તો આ તો કેવી રીતે ભાઈ આપણે ચાલવા દેવું? આ ચાલવા જ ન દેવાય ને. આ સિસ્ટમ બદલાશે એ પાકું છે. તો ફરી હું ધ્યાન દોરવી દઉં, કેમ કે મારે તો યાદ દેવરાવું જોઈએ ને ભાઈ. મારા નામની સુપારીઓ આપ્યું છે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની રહેશે, જેની ગેંગ બહુ મોટી છે, તમને બધાને ખબર જ છે. તો આપણે ચોખ્ખા શબ્દમાં જાહેરમાં કહી છીએ, છાતી ઠોકીને કહી છીએ. તો મિત્રો, હવે આજનો મુદ્દો એક ગંભીર હું તમારી સમક્ષ એ રજૂ કરવાનો છું કે એક વ્યક્તિની જિંદગી બગડી જાય છે અને ડૉક્ટર જે એનું કહેવું એવું છે કે આ ડૉક્ટરના ભૂલના લીધે થયું છે. ડૉક્ટરે અમને કોઈ દિવસ આ ચોખવટ જ ન કરી. અત્યારે મેં એને પોલીસ સ્ટેશન મોકલ્યો હતો. અત્યારે એનું લેખિત તો થોડું ઘણું લીધું છે અને આપણે આશા રાખીએ છીએ કે આમાં એફઆરઆઈ થાય અને તે વ્યક્તિને ન્યાય મળે. એની ઘરની પરિસ્થિતિ એવી છે કે પોતે એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતો હતો, એનો અકસ્માત થાય છે અને એનું ઓપરેશન કરાવવા એક હોસ્પિટલે જાય છે. એ હોસ્પિટલે જાય છે અને ઓપરેશન એનો કેટલી ફેરે, લગભગ હું ભૂલી ના ગયો તેની કીધું કે 2 થી 3 ફેરે ઓપરેશન કર્યું. પછી ક્યાંના ક્યાં સુધી હળિયું કાઢી. એની જિંદગી અત્યારે એટલી આજે જે પ્રમાણે મને વાત કરતો હતો ને, તો જીવતે જાણે એને નર્ક મળ્યું હોય ને તેવી એની સ્થિતિ થઈ ગઈ છે. તો અત્યારે મેં એને પોલીસ સ્ટેશન મોકલ્યો હતો. હમણાં એનો ફોન આવ્યો કે ભાઈ અત્યારે લખી લીધું છે, આમાં મને પાછું બોલાવશે, મારું નિવેદન લેશે એવું પોલીસે કીધું છે. તો આપણે પોલીસ પ્રશાસન પાસે આશા રાખીએ કે તે વ્યક્તિની જે જિંદગી નર્ક બની ગઈ છે, તેનું જે જિંદગી અત્યારે આપણે કહી શકીએ કે એની જિંદગી સમાપ્ત થઈ ગઈ. હવે એના ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં. તો આ અન્યાય તો આપણે સહન ન કરી શકીએ ને. જે જીવતા જે વ્યક્તિને નર્ક મળે એના પછી સજા કઈ હોય? તો આ કોઈની ભૂલની સજા કોઈ કોને કેવી રીતે ભોગવે? તો આ સજા એ ન ભોગવે અને એને ન્યાય મળે
અને જે લોકોએ આમાં ભૂલ કરી છે, જે લોકોએ જિંદગી બગાડી છે, તે લોકોને કડકમાં કડક ને સખ્તમાં સખ્ત સજા મળે એવી આશા આપણે પોલીસ પ્રશાસન પાસે હાલ રાખીએ છીએ. પછી કોર્ટનો મુદ્દો છે કે પોલીસ જો આમાં સચોટ અને સારી તપાસ કરે તો ચોક્કસથી આમાં ઘણું આગળ જતા બહાર આવશે. આ જામખંભાળિયાની જ હોસ્પિટલ છે, નામ સહિત બધે પાસે અત્યારે પહોંચી ગયું હશે અને આગળ વધશે એટલે બધું આમાં તમારી સમક્ષ બધું દૂધને પાણીનું પાણી થશે. તો અત્યારે ભાઈને ન્યાય મળવાના સંકેત મળી ગયા છે. પોલીસે સારો રિસ્પોન્સ આપ્યો છે અને હવે પોલીસ આમાં કાંઈ ઓલી બાંધછોડ ન કરે એ આશા આપણે રાખીએ છીએ. કેમ કે આમાં અમુક આગેવાનો પણ ખૈબકા છે કે સમજાવવાના અને ગોટે વારવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો આગેવાનોને મારી વિનંતી છે કે તમે ઘર ચાલીને બેસી જાઓ. કેમ કે તમે એના ઘરમાં ખાવા પીવાનું પછી દેવા નહીં જાઓ, એના પરિવારનું ભરણ પોષણ કરવા તમે નહીં જાઓ. તમે રોગા ઠાવકા મોટા થવા જશો પણ એની જિંદગી જે નર્ક થઈ ગઈ છે એ બાબતે પછી તમે ધ્યાન નથી દેવાના. તમે અત્યારે ઠાવકા થશો, આ કરી દેશી તે કરી દેશી ફલાણું ઢીકડું, પછી તમે ક્યાંય ઊભવા માટે નહીં જાવ એ બધાને ખબર છે. એટલે તમે ઘર ચાલીને બેસજો, કાયદાનું કામ કરવા દો, એ ભાઈને ન્યાય મળવા દો એવી અમુક આગેવાનોને હું રજૂઆત તથા પ્રાર્થના કરું છું. નહીંતર પછી સીધો તમારો વારો પછી આવશે એ ભાઈને પાછી તકલીફ પડશે. એટલે હું તમને કહું છું કે મહેરબાની રાખજો, કાયદાની રીતે કામ કરવા દો. તો હવે આપણે આવીએ આપણા મુદ્દા ઉપર. તો મિત્રો, ગૌચર તમને બધાને ખબર જ છે કે અત્યારે કેટલી ગુજરાતમાં, હું તમને જાહેરમાં કહું છું કે છેલ્લા 30 વર્ષ પહેલા અને હવેના 30 વર્ષ સુધીમાં ગુજરાતમાં ગૌચર જમીન કેટલી હતી અને અત્યારે ગુજરાતમાં ગૌચર જમીન કેટલી છે, આ બધેનો સરવાળો હિસાબ તમે કરો તો તમને ખબર પડે. એક ભાઈએ મને સવારે ફોન કર્યો, મને કે ભાઈ આમાં શું છે ને શું કરી શકાય. એટલે મેં કીધું ભાઈ તમે કયા વિસ્તારના છો? મને કે ફલાણા વિસ્તારના. મેં કીધું તમારે જો આરટીઆઈ માગવી હોય તો આખા ગુજરાતની પણ તમે માગી શકો છો, અને જો આખા ગુજરાતની ન માગવી હોય ને તમારે તમારા વિસ્તાર પૂરતી માગવી હોય તો માગી શકો છો. તો ભાઈએ કીધું કે ભાઈ હું જામનગરની માગું છું. એટલે મેં કીધું જામનગરની માગી લ્યો, ગામડાની, સિટીની, શહેરની, જામનગર જિલ્લામાં જેટલું છે એ બધાની માગી લ્યો આરટીઆઈ, એટલે તમને ખબર પડી જશે કે ક્યાં છે, શું છે, બધું ખબર પડી જશે. તો જો તમે બધું આવવા ઈચ્છતા હો, તમે જાગૃત છો, તમારા ગામની, તમારા શહેરની, તમારા જિલ્લાની ગૌચર જમીન બચાવવા માંગતા હો, તો મિત્રો આરટીઆઈ કરીને માહિતી માગી લ્યો. આ એક પુણ્યનું કામ છે, આ કોઈ પાપનું કામ નથી. તો તમે કરી શકો છો. સરકારની આંખ ખોલો, સરકારનું ધ્યાન દોરવો કે તમે જુઓ તો ખરા શું કરી રહ્યા છો. આપણે હિન્દુ છીએ તો હિન્દુ થઈને રહીએ. આપણે આમ તો તમે ટીવીમાં સમાચારમાં જોતા હશો કે ગૌ વંશનું કોઈ માંસ કે આ તે કે ક્યાંય પકડાય છે તેનું ફૂલીકો કાઢે છે, એને કડકમાં કડક સજા કરવામાં આવે છે. તો આ ગૌચર જમીન જે ખાઈને બેઠા છે અમુક જે સમાજના કહેવાતા ઢોંગી આગેવાનો, તો એ બધા ઉપર કડક કાર્યવાહી ક્યારે થશે? સવાલ આપણો સીધો એ છે. કેમ? ત્યાં કાયદો વ્યવસ્થા નથી? તો કાયદા વ્યવસ્થા એ લોકોના ઘરની છે. તો આ કાયદો વ્યવસ્થા કેવો છે? તો આ કાયદો વ્યવસ્થાને આપણે નાટક ન કહી શકીએ? તમે જ કહો. આવી રીતે તો નહીં ચાલે ને ભાઈ. તો આપણે આશા રાખીએ છીએ આપણી ગુજરાત સરકાર, આપણું તંત્ર, આપણું પોલીસ પ્રશાસન, આપણું કલેક્ટર કચેરી, આપણા મામલતદાર કચેરી, તલાટી, સરપંચ, મંત્રી, પછી પ્રાંત અધિકારી, જેટલા પણ આપણા સરકારી કર્મચારી છે, અધિકારી છે, એ બધેને મારી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ સિસ્ટમમાં સુધારો લાવો અને કાયદો છે જ આપણો, તો કાયદામાં રહીને કામ કરો. કેમ કાયદાનો ગેરઉપયોગ? કેમ કાયદાને એક બાજુ તમે, આપણે જે છાબડો કહીએ, આપણે એક બાજુ વજન ઓછું ને એક બાજુ વધારે, તો આ કેવી રીતે કાયદો છે? આ કાયદાને ફેરફાર કરવાની જરૂર છે. તો હવે પબ્લિક જાગૃત થઈ રહી છે, કાયદો આમાં ફેરફાર કરો, નહીંતર પછી ખરેખર અહીંયા દિવસો બધેના ભરાઈ આવ્યા છે પાપના ગળા.
અને પાપનો ઘડો જેનો ભરાય છે એને પછી કુદરત પણ કહે છે કે ભાઈ હવે હું બચાવી ન શકું. કુદરત ભૂલ માફ કરે છે, કુદરતે કીધું છે, પણ કુદરતની કંઈક લિમિટ હોય ને ભાઈ ભૂલ માફ કરવાની. તો એવી જ રીતે માણસે ભૂલ એકાદી માફ કરે, પણ માણસને ભૂલ માફ કરવાની લિમિટ હોય ને. આ તો અનલિમિટ બધા ભૂલો કરી રહ્યા છે અને જાણે કોઈ એને કહેવા વાળું નથી, રોકવા વાળું નથી, મન ફાવે તેમ બેફામ ચલાવી રહ્યા છે. તો આ સિસ્ટમ આપણે બદલવી છે. તમે બધા જાગો અને બધાને જગાડો. આ ભ્રષ્ટાચારીઓને, ગુંડા તત્વોને ઊભી પૂછડીએ ભગાડો અને ભાગશે. ગમે એ ગુંડો હોય ભાગશે, ભ્રષ્ટાચારી હોય ભાગશે. તમારે જ્યાં પણ મારા જેવી મદદની જરૂર પડે ચોક્કસથી મને ફોન કરજો. જેટલી મારાથી મદદ થશે એટલી જાહેરમાં હું તમને કહું છું મદદ કરીશ. આ બિલકુલ ફ્રી છે ભાઈ. હો, આમાં કોઈ ટેક્સ કે કોઈ ચાર્જ કે લાગતો નથી. તમને જો કદાચ એમ હોય તો બિલકુલ ફ્રી છે. આપણે ફ્રીમાં જ બધાની મદદ કરીએ છીએ અને એક ફોન તમે કરી શકો છો, પણ તમે સાચા હોવા જરૂરી છે. જો તમે ખોટા હશો અને ખોટો રોગો નાટક ઉપાડશો તો પછી તમે પણ ધંધે લગાવશો, તમારા પણ ચોખા હું ચડાવીશ. એટલે બિલકુલ ધ્યાન રાખજો. તમે જ્યાં સાચા છો ત્યાં ચોક્કસથી ફોન કરો. તમે ખોટા છો તો મને ફોન કરવાનું તો ભૂલી જ જજો. કોઈ બી હિસાબે મને ફોન ન કરતા. આ મારી આપને બધાને જાહેરમાં વિનંતી છે. તો આપણે આશા રાખીએ છીએ આપણું ન્યાયતંત્ર, આપણું કાયદો વ્યવસ્થા, આપણી કચેરીઓ, સરકારી કચેરીઓ, એ બધા એમાં થોડો થોડો ફેરફાર થાય અને દરેક વ્યક્તિને ન્યાય સંપૂર્ણપણે સારી રીતે, સાચી રીતે અને ઝડપથી મળે એવી આશા સાથે બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.